નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની અંદર એક ખૂબ જ મહત્વના પ્રશ્નની ચર્ચા કરશું. આર્થિક વિકાસનો અર્થ આપી તેના લક્ષણો અને મર્યાદા સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં વિભાગ સી કે વિભાગ ડી ની અંદર વારંવાર પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા આર્થિક વિકાસનો અર્થ સમજી. વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ આ શબ્દથી તમે બધા પરિચિત છો. ધોરણ 10 ની અંદર પણ આર્થિક વિકાસ એવો શબ્દ, એવો પ્રશ્ન તમને પરીક્ષામાં આવતો હતો. તો આ આર્થિક વિકાસ છે શું? વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ તો આર્થિક વિકાસ એટલે એક વિકાસની પ્રક્રિયા. બરાબર. તમે આજે જુઓ કે એશિયા ખંડ, આફ્રિકા, લેટિન અમેરિકાના કેટલા બધા દેશો આજે આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. તો આપણે સમજવું જોઈએ કે ખરેખર આર્થિક વિકાસ શું છે, આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન શું થાય છે, આર્થિક વિકાસના લક્ષણો કેવા હોય છે, તેમજ આર્થિક વિકાસમાં કયા કયા પરિવર્તનો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસની વાત કરીએ ને તો આર્થિક વિકાસ એ માત્ર એક પ્રક્રિયા છે. એનાથી આગળ વધીએ તો માત્ર સતત ચાલતી પ્રક્રિયા છે. બરાબર, કે સતત ચાલ્યા જ કરે. તમને યાદ આવે તો ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં તમે આવું ભણતા હતા કે ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર છે. 11મા ધોરણની અંદર પણ અર્થશાસ્ત્રમાં વિકાસશીલ રાષ્ટ્રોના સંદર્ભમાં ભારતની આપણે વાત સમજી છે. તો ભારત એક વિકાસશીલ રાષ્ટ્ર છે. તો વિકાસશીલ રાષ્ટ્રના લક્ષણો કયા હોઈ શકે? બરાબર, એ અર્થમાં આજે આપણે આર્થિક વિકાસને સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ શબ્દ એટલો મોટો વ્યાપ, એનો શબ્દનો વ્યાપ એટલો વિશાળ છે ને કે એની અંદર આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક પ્રગતિ અને આર્થિક સુખાકારીનો સમાવેશ થઈ જાય છે. એટલે કે આર્થિક વિકાસ એ એટલો વિશાળ અર્થ ધરાવે છે કે વૃદ્ધિ, પ્રગતિ અને સુખાકારી તેની અંદર સમાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું જો સાધન હોય તો તે આર્થિક વિકાસ છે. આર્થિક વિકાસની અંદર દેશમાં રહેતા નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જાય છે. દેશમાં વાસ્તવિક આવક, દેશની રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકમાં સતત વધારો થાય છે. સાથે સાથે પ્રજાનું જીવન ધોરણ પણ એટલું જ ઉત્તમ બનતો જાય છે. એટલા માટે આ શબ્દ છે કે આર્થિક વિકાસ એ આર્થિક સુખાકારીને પ્રાપ્ત કરવાનું સાધન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આર્થિક વિકાસમાં કઈ બાબતોમાં ફેરફારો થાય છે એ પણ આપણે અહીંયા વાતને સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન કયા કયા ફેરફારો થાય છે એની આપણે એક વાત સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ આવે તો આર્થિક વૃદ્ધિની અંદર માત્ર વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થતો હતો, પણ એના સિવાય કોઈ પણ પ્રકારના ફેરફારો થતા ન હતા. અહીંયા આપણે વાત કરીએ છીએ આર્થિક વિકાસની. તો આર્થિક વિકાસની અંદર તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં તો વધારો થાય જ છે, પણ એની સાથે સાથે આવક વધારાના સાથે કેટલાય ગુણાત્મક ફેરફારો પણ થાય છે. બરાબર, જેમ કે પરિમાણાત્મક ફેરફારોની સાથે ગુણાત્મક ફેરફારો એટલે કે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે, ઉત્પાદન પદ્ધતિ બદલાઈ જાય છે, ઉત્પાદનનું માળખું બદલાઈ જાય છે. આમ અનેક પ્રકારના ફેરફારો જેને આપણે ગુણાત્મક ફેરફારો તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે. કારણ કે વૃદ્ધિની અંદર માત્ર આવકમાં જ ફેરફારો થતા. બરાબર, એના સિવાય કોઈ ફેરફારો થતા નહીં. પણ વિકાસની અંદર તો આવકની સાથે અનેક પ્રકારના ફેરફારો થાય છે. એટલે કે આર્થિક ફેરફારો તો સાચા, પણ સામાજિક, સાંસ્કૃતિક એવા અનેક ફેરફારો આર્થિક વિકાસની અંદર થાય છે. એટલે કહેવાય છે કે વિકાસ એ વૃદ્ધિ કરતા વિશેષ છે. ઉપરાંત વિકાસ માટે એવું પણ કહેવાય છે કે વિકાસ એક બહુમુખી પ્રક્રિયા છે. બહુમુખીનો મતલબ થાય કે કોઈ એક ક્ષેત્રમાં નહીં, પણ અનેક ક્ષેત્રોમાં ફેરફારો થાય. અનેક ક્ષેત્રોની જે પ્રક્રિયા છે, જેમ કે તમે જુઓ, આર્થિક વિકાસ એ આવકની પ્રક્રિયા પણ છે, રોજગારીની પણ પ્રક્રિયા છે,
સામાજિક ફેરફારોની પણ પ્રક્રિયા છે, સાંસ્કૃતિક ફેરફારોની પણ પ્રક્રિયા છે, લોકોના જીવન ધોરણની પણ પ્રક્રિયા છે, સાક્ષરતા, ગરીબી, બેરોજગારી, અસમાનતા, આમ તમે જુઓ તો અર્થતંત્રના મોટા ભાગના ક્ષેત્રોનો સમાવેશ આ આર્થિક વિકાસની અંદર કરવામાં આવે છે. તેથી આર્થિક વિકાસને શું કહેવાય? બહુમુખી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાઈ જાય છે. વિચારો, આ આર્થિક વૃદ્ધિમાં આવું થતું ન હતું, આર્થિક વિકાસમાં આવું થાય છે. આર્થિક માળખું પણ બદલાય અને સામાજિક માળખું પણ બદલાય છે. આર્થિક માળખું કેમ બદલાય એની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક માળખાની વાત કરીએ તો જ્યારે વિકાસ થયેલો ન હોય ત્યારે તો અથવા તો વિકાસની શરૂઆતના તબક્કામાં મોટા ભાગના લોકો ખેતી ક્ષેત્રમાં એટલે કે પ્રાથમિક ક્ષેત્રમાં જ રોજગારી મેળવતા હોય. દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો જ હંમેશા વધારે જોવા મળતો હોય. પણ જેમ જેમ વિકાસ થતો જાય, આગળ વધતો જાય, તેમ રોજગારીના ક્ષેત્રમાં પરિવર્તન આવે. એટલે કે ખેતી ક્ષેત્રમાં લોકો હવે રોજગારીનું પ્રમાણ ઓછું મેળવતા થાય અને ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ વધતું જાય. એટલે કે ખેતીમાં જે પ્રચ્છન્ન બેરોજગાર છે હવે માત્ર ખેતીમાં નહીં રહે, પણ ખેતી સિવાય અન્ય ક્ષેત્રમાં રોજગારી મેળવવા માટે ચાલતા જશે. તેથી દેશમાં રોજગારીનું પ્રમાણ શું થશે? વધી જશે. પહેલા ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ ઊંચું હતું, હવે ખેતી ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ ઓછું થશે. તો વધશે ક્યાં? ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની અંદર. એવી જ રીતે દેશની પહેલા કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો તો બહુ વધારે હતો, પણ હવે તમે જુઓ ને તો ખેતી ક્ષેત્રનો ફાળો આર્થિક વિકાસના કારણે ઘટતું જાય, બરાબર, અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધતું જાય છે. આને કહેવાય આર્થિક પરિવર્તન. સાથે સાથે સામાજિક પરિવર્તન પણ આવે. સામાજિક પરિવર્તન કયા? તો સામાજિક પરિવર્તન એટલે કે લોકોના મનોવલણો, લોકોની વૈચારિક ક્ષમતાઓ, બરાબર, લોકોનું જીવન ધોરણ, આ દરેક ક્ષેત્રમાં પરિવર્તન આવતું જાય છે. બરાબર, પહેલા લોકો રોજગારી મેળવવા માટે માત્ર ગ્રામીણ ક્ષેત્રમાં જ આધારિત રહેતા. હવે આર્થિક વિકાસના પરિણામે ઉદ્યોગો, બરાબર, કારખાના, ફેક્ટરીઓની સંખ્યા વધવાના લીધે લોકો શું કરે છે? ગામડાને છોડી અને શહેરો તરફ વધતા જાય છે. એટલે શું થયું? શહેરીકરણ. બરાબર, તો આર્થિક વિકાસના લીધે શહેરીકરણની પ્રક્રિયા પણ આગળ વધે છે, આર્થિક વિકાસની પ્રક્રિયા પણ આગળ વધે છે. એટલે માત્ર આર્થિક ફેરફાર નહીં, સામાજિક ફેરફારો પણ એટલા જ થાય છે. બરાબર, પહેલા લોકો ખેતી ક્ષેત્રમાં તમે જુઓ તો બળદ અને હળ વડે ખેતી કરતા. આજે લોકો શું કરે છે? આજના ખેડૂતો ટ્રેક્ટર વડે ખેતી કરે છે. પહેલા જૂના બિયારણનો ઉપયોગ કરવામાં આવતા, આજે સુધારેલા બિયારણનો ઉપયોગ થાય છે. પહેલા તમે જુઓ ને તો ખેતી ક્ષેત્રની અંદર જંતુનાશક દવાઓનો ઉપયોગ નહિવત હતો. આજે તમે જુઓ તો જંતુનાશક દવાઓનો ઉપયોગ બહુ બહોળા પ્રમાણમાં થાય છે. પહેલા ખેતી ક્ષેત્રમાં દેશી ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હતો, આજે તો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. તો જે ઢબ છે, બરાબર, ઉત્પાદનની, એ આખી બદલાઈ જાય છે. એ માત્ર ખેતીમાં નહીં, ઉદ્યોગમાં પણ. ઉદ્યોગમાં કઈ રીતે? તો પહેલા ઉદ્યોગોમાં ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી ઉત્પાદન થતું હતું. આજે વિદ્યાર્થી મિત્રો ઉદ્યોગોમાં શું થાય છે? તો મોટા ઉદ્યોગો, મધ્યમ પાયાના ઉદ્યોગોમાં યંત્ર પ્રધાન ઉત્પાદનની પદ્ધતિથી ઉત્પાદન કરવામાં આવે છે. એટલે શું થયું? ઉત્પાદનની પદ્ધતિ બદલાઈ ગઈ, ઉત્પાદનની જે તરે છે ને એ બદલાઈ ગઈ. આવું હંમેશા ક્યાં થાય? આર્થિક વિકાસમાં જ હંમેશા શક્ય બને છે. અને આ બધાના પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું જે સંસ્થાકીય માળખું છે ને એ પણ બદલાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા માળખામાં પરિવર્તનના લીધે દેશમાં ગરીબી, બેરોજગારી અને અસમાનતામાં શું થાય છે? ઘટાડો થાય છે. સરવાળે દેશ આર્થિક પ્રગતિ તરફ આગળ વધે છે અને સાથે સાથે શું થાય છે? દેશ સુખાકારી તરફ પણ આગળ વધે છે. આવકમાં તો વધારો થયો, સુખાકારીમાં વધારો થયો અને પ્રગતિમાં પણ શું થયો? વધારો થયો. એટલે આપણે વાત કરીને આગળ કે આર્થિક વિકાસ બરાબર આર્થિક વૃદ્ધિ
વત્તા આર્થિક પ્રગતિ વત્તા આર્થિક સુખાકારી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આર્થિક વિકાસની એક નાનકડી સમજ મેળવી. હવે આપણે આર્થિક વિકાસની વ્યાખ્યાને પણ સમજી. વિદ્યાર્થી મિત્રો, તમને હવેની જે વ્યાખ્યા છે બરાબર પાકી કરવાની છે, એ આવડવી જ જોઈએ. ઘણીવાર વિભાગ A અને B માં પણ આવે છે, બરાબર. તો આર્થિક વિકાસની જે વ્યાખ્યા છે ને એ છે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, બરાબર. આ વ્યાખ્યા આપી છે માઇકલ ટોડેરોએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા તમને બરાબર સમજવાની છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીયનો મતલબ શું થાય? બહુપરિમાણીયનો મતલબ થાય કે અનેક ક્ષેત્રોમાં ફેરફારો થાય છે. પછી તે ઉદ્યોગના ક્ષેત્ર હોય, ઉત્પાદનના ક્ષેત્ર હોય, રોજગારીના ક્ષેત્ર હોય, જીવન ધોરણના ક્ષેત્ર હોય, માનવીય બાબતોના ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં શું થયું? પરિવર્તન થાય છે. એટલે માઇકલ ટોડેરો કહે છે કે આર્થિક વિકાસ એ શું છે? બહુપરિમાણીય પ્રક્રિયા છે. એવી રીતે બીજી વ્યાખ્યા પણ આપણે સમજી. GM મેયરે આ વ્યાખ્યા આપી છે કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતાના ધોરણે ન કરે તે શરતોને આધીન રહી દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સમય સુધી વધારો જન્માવે તે પ્રક્રિયાને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. એવી જ રીતે બીજી વ્યાખ્યા છે મેકલપ. વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો તે દેશનું આર્થિક વિકાસ થઈ રહ્યું છે તેમ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે બે વ્યાખ્યાની આપણે વાત કરી, એક તો GM મેયર અને મેકલપ. પણ વિદ્યાર્થી મિત્રો, તમને આ ખાસ યાદ રાખવાનું કે તમને જ્યારે આ પ્રશ્ન આવે ને ત્યારે માઇકલ ટોડેરો જે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે આ જ વ્યાખ્યા તમને લખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ D માં એક મહત્વના પ્રશ્નની ચર્ચા કરી. આર્થિક વિકાસના લક્ષણો સમજાવો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લક્ષણોની વાત કરીએ છીએ. પ્રથમ લક્ષણ છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. શરૂઆતમાં આપણે વાત કરી કે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ એ ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. તમે વિચારો કે ભારત 1947 ની અંદર આઝાદ થયું, આજે 2020 ચાલે છે, તેમ પણ ભારતને એમ કહેવાય કે ભારત એ વિકાસશીલ રાષ્ટ્ર છે. તો આટલા વર્ષો હોવા છતાં પણ ભારત માટે વિકાસશીલ રાષ્ટ્ર શબ્દ જ પ્રયોજવામાં આવે છે. એનો મતલબ શું થયું? કે લાંબા ગાળાની પ્રક્રિયા છે, મજબૂત પ્રક્રિયા છે, ભલે એનું ક્રમ ધીમું છે, બરાબર, પણ ભારતે પીછેહટ નથી કરી. સતત ભારત શું કરે છે? આગળ વધ્યા જ કરે છે. એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે જુઓ કે પહેલા ભારતમાં જ્યારે ટ્રેનની શરૂઆત થઈ, રેલવેની શરૂઆત થઈ, ત્યારે રેલવે કેવા પ્રકારની હતી, બરાબર. એના પછીના સમયગાળામાં રેલવેમાં કેવા કેવા ટેકનોલોજીના આધારે ફેરફારો થતા ગયા. અને આજે આપણે વાત કરીએ તો દેશની અંદર મેટ્રો ટ્રેન અને હવે તો બુલેટ ટ્રેન પણ શરૂ થવા જઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ કહે છે કે સતત ચાલતી પ્રક્રિયા છે, બરાબર. કેવી? તો મજબૂત પ્રક્રિયા છે જે પીછેહટ નથી કરતી, બરાબર. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ ખૂબ સરળ છે, પણ તેને જાળવી રાખવાનું કામ ખૂબ મુશ્કેલ છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદ્યોગ તો ચાલુ કરી નાખી, બરાબર. આપણે મૂડી રોકાણના આધારે ઉદ્યોગની શરૂઆત કરી નાખી, પણ હવે એ ઉદ્યોગમાં ઉત્પાદન વધ્યા કરે, ઉત્પાદનનું વેચાણ વધ્યા કરે, બરાબર. એ ટકાવવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. તેથી કહેવાય કે આર્થિક વિકાસનું કામ શરૂઆતમાં સરળ છે, પરંતુ સમય જતાં તેને જાળવી રાખવાનું કામ મુશ્કેલ બની જાય છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં બહુ ઝડપી હોય છે, પણ સમય જતાં આ પ્રક્રિયા ધીમી પડી જાય છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, 1947 પછી 1950માં ભારતે જે રીતે મૂડીરોકાણ કર્યા ઉદ્યોગમાં, ખેતી ક્ષેત્રમાં બહુ ઝડપી હતા,
પણ આજના સમયમાં જુઓ તો ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રમાં જે ઉત્પાદન થાય છે એનું પ્રમાણ આજના સમય પ્રમાણે ઓછું છે, બરાબર. તેથી એમ કહેવાય કે આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ખૂબ ઝડપી હોય, પણ જેમ જેમ સમય જતો જાય તેમ તેમ ધીમી પડતી જાય, કારણ કે આર્થિક વિકાસની પ્રક્રિયા અનેક ક્ષેત્રો વચ્ચે વહેંચાઈ જાય. શરૂઆતમાં વસ્તી ઓછી હોય તો આર્થિક વિકાસ આપણને વધારે દેખાય, પણ જેમ જેમ વસ્તીનું પ્રમાણ વધતું જાય તેમ તેમ આર્થિક વિકાસના જે દર છે એ લોકો વચ્ચે વહેંચાઈ જાય તો પ્રક્રિયા કેવી બની જાય? ધીમી પડી જાય છે. આ પહેલું લક્ષણ. બીજું લક્ષણ છે કે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવાનું. આર્થિક વૃદ્ધિની અંદર આપણે જોયું કે માત્ર તે પરિમાણાત્મક પરિવર્તન છે, જ્યારે આર્થિક વિકાસ એ પરિમાણાત્મક અને ગુણાત્મક એમ બંને પ્રકારનું પરિવર્તન છે. કઈ રીતે? તો એ સમજીએ. તો આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો થાય તો એને કહેવાય પરિમાણાત્મક પરિવર્તન, અને આર્થિક વિકાસની અંદર જ સંશોધન દ્વારા વસ્તુઓની ગુણવત્તામાં જે સુધારો થાય છે તેને કહેવાય ગુણાત્મક પરિવર્તન. જેમ કે જુઓ, શરૂઆતમાં જ્યારે ટેલિફોન નીકળ્યા, બરાબર, શરૂઆતમાં જ્યારે મોબાઈલ ફોન નીકળ્યા ત્યારે કેવા હતા, અને 2020માં તમે જુઓ તો મોબાઈલ ફોન કેવા થઈ ગયા છે. સંશોધનના કારણે મોબાઈલ ફોનની ગુણવત્તામાં કેટલા પ્રમાણમાં સુધારો થઈ ગયો. એવી રીતે તમે કોઈ પણ ક્ષેત્ર જુઓ, પછી ખેતીનું હોય, ઉદ્યોગનું હોય, સેવાનું હોય, દરેક ક્ષેત્રમાં તમે જુઓ તો પરિવર્તનો થઈ રહ્યા છે. હમણાં જ આપણે વાત કરી કે ખેતી ક્ષેત્રમાં શરૂઆતમાં બળદ અને હળ વડે, આજે ટ્રેક્ટર વડે. એવી રીતે પહેલા ઉદ્યોગો કેવા હતા? તો ગૃહ ઉદ્યોગ હતા. આજે ઉદ્યોગો કેવા છે? તો મોટા પાયાના ઉદ્યોગો છે, બરાબર. તો દરેક ક્ષેત્રમાં પરિવર્તન થાય છે. આવા પરિવર્તનને ગુણાત્મક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમને યાદ રાખવાનું કે આ પરિમાણાત્મક અને ગુણાત્મક જે પરિવર્તનો છે ને, એમાં ગુણાત્મક પરિવર્તનો સૌથી વધારે જોવા મળે છે. આવક વધે છે, પણ આવક વધવાની સાથે લોકોના મનોવલણો, લોકોની રહેવાની ઢબ, લોકોની વિચારવાની ક્ષમતા, આમાં બહુ મોટા પ્રમાણમાં ફેરફારો થાય છે. એટલે આર્થિક વિકાસ એ ગુણાત્મક અને પરિમાણાત્મક બંને પ્રકારના પરિવર્તનો થાય છે. ત્રીજો મુદ્દો છે માંગમાં પરિવર્તન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ કે વિકાસ થવાની સાથે લોકોની આવક વધે છે, રુચિ બદલાય છે, પરિણામે માંગમાં પણ ફેરફાર થાય છે. પહેલા તમે જુઓ કે 1950, 60, 70, 80 માં લોકોની આવક બહુ ઓછી હતી, બરાબર. તો લોકોની રુચિ પણ બદલાતી ના હતી. મોટાભાગે લોકો એવી ને એવી વસ્તુનો ઉપયોગ કરતા હતા. પરંતુ આજના સમયમાં તમે જુઓ ને તો લોકોની આવકમાં બહુ મોટા પ્રમાણમાં વધારો થઈ ગયું છે, બરાબર. તો રુચિ બદલાઈ ગઈ છે, પરિણામે વસ્તુની માંગમાં પણ શું થઈ ગયું છે? બદલાવ થઈ ગયું છે. ઉદાહરણ તરીકે તમે જુઓ કે પહેલા કેટલા લોકો સાયકલ ચલાવતા હતા, અને આજે સાયકલ ચલાવતા લોકોનું પ્રમાણ કેટલું? કારણ કે આવક પહેલા ઓછી હતી તો સાયકલ ખરીદતા. આજે તો આવકનું પ્રમાણ વધી ગયું છે તો 2 વ્હીલર અને 4 વ્હીલરની માંગ બહુ મોટા પ્રમાણમાં થાય છે. તો વાત સમજ્યા? માંગમાં પરિવર્તન આવે છે. તેથી વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક ચીજ વસ્તુની માંગમાં વધારો થાય, બરાબર. પ્રાથમિક ચીજ વસ્તુ એટલે કેવી? તો ખેત પેદાશ આધારિત એ બધી ચીજ વસ્તુઓને પ્રાથમિક ચીજ વસ્તુ કહેવાય. પણ જેમ જેમ આવકમાં વધારો થતો જાય તેમ તેમ મોજશોખ અને સુખ સગવડની વસ્તુની માંગમાં શું થાય? વધારો થતો જાય છે. તેથી આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન માંગમાં મોટા પ્રમાણમાં શું થાય છે? પરિવર્તનો જોવા મળે છે. ચોથા મુદ્દાની વાત કરીએ તો શ્રમની ગતિશીલતા વધે છે. વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસના લીધે શ્રમની ગતિશીલતા કઈ રીતે વધે? તો શિક્ષણ વધવાના લીધે શ્રમની ગતિશીલતા વધે છે. તમે જુઓ કે શરૂઆતમાં ભારતમાં મોટા ભાગની વસ્તી ગામડામાં રહેતી હતી, કારણ કે લોકો પાસે એટલું એજ્યુકેશન ના હતું, એટલે મોટા ભાગના લોકો ખેતીના ક્ષેત્રમાં જ રોજગારી મેળવતા હતા, બરાબર. પણ જેમ જેમ શિક્ષણ વધવાના લીધે એ ભારતના નાગરિકો, ભારતના લોકો અનેક પ્રકારના ક્ષેત્રોમાં રોજગારી મેળવવાની એની તકોમાં શું થયો? વધારો થયો. એમને એમ થયું કે માત્ર ખેતીના ક્ષેત્રમાં જ રોજગારી નથી, પણ ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં પણ રોજગારનું પ્રમાણ શું થયું? વધી ગયું. શિક્ષણ વધવાના લીધે ભારતના અનેક લોકો ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં રોજગારી મેળવતા ગયા. હવે આવું રોજગારનું પ્રમાણ ગામડાઓમાં નહીવત હતું,
એટલે એ લોકો શું કરવા લાગ્યા? બધા કમાવા માટે શહેરો તરફ વધવા લાગ્યા. આને કહેવાય ગતિશીલતા. તો આર્થિક વિકાસના લીધે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું પ્રમાણ વધતું જાય છે. પરિણામે શિક્ષણનું પ્રમાણ વધે છે. આના લીધે શ્રમની ગતિશીલતામાં શું થાય છે? વધારો થાય છે. પાંચમા મુદ્દાની વાત કરીએ તો આર્થિક વિકાસની દરમિયાન મૂડી સર્જનમાં વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કે જેમ જેમ આર્થિક વિકાસની પ્રક્રિયા આગળ વધ્યા કરે છે ને, તેમ તેમ દેશમાં અનેક કારખાના, ફેક્ટરી, અનેક પ્રકારના ઉદ્યોગો શોધાય છે. એમાં અનેક અવનવી વસ્તુઓ તૈયાર થાય છે, બને છે. અને સાથે સાથે એમાં જે નિયોજકો છે એ સતત નવી નવી વસ્તુઓનું ઉત્પાદન કેમ કરાય, કઈ રીતે કરાય, કે જેથી કરીને વસ્તુઓનું વેચાણ વધે, એના માટે સતત શું કરે છે? સંશોધન કરે છે. આવા સંશોધનના લીધે અર્થતંત્રમાં નવા કારખાના, નવી ફેક્ટરીમાં મૂડી સર્જન અને મૂડી રોકાણના દરમાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. તો આર્થિક વિકાસ દરમિયાન મૂડી સર્જનનું પ્રમાણ પણ એટલા જ પ્રમાણમાં વધી જાય છે. આ મુદ્દાની વાત કરીએ, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરી કે આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન અનેક પ્રકારના પરિવર્તનો આવે છે. બરાબર? આવા પરિવર્તનો શું કરે છે? ટેકનોલોજીમાં ફેરફાર લાવે છે. હમણાં વાત કરી કે ખેતી ક્ષેત્રમાં પહેલા બળદ અને હળ વડે ઉત્પાદન કરવામાં આવતું હતું. આજે ખેતી ક્ષેત્રે ટ્રેક્ટર વડે ઉત્પાદન કરવામાં આવે છે. બરાબર? એવી જ રીતે તમે ઉદ્યોગોમાં જુઓ તો પહેલા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જોવા મળતી હતી. આજે યંત્ર પ્રધાન ઉત્પાદન પદ્ધતિ જોવા મળે છે. એટલે કે જેમ જેમ વિકાસની પ્રક્રિયા આગળ તરફ વધે છે, તેમ તેમ ટેકનોલોજીમાં પણ અનેક પ્રકારના પરિવર્તનો આવ્યા કરે છે. આ વિકાસની પ્રક્રિયામાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીના બદલે કોલસા અને લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા અનેક પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થાય છે. પરિણામે વિકાસ દર ખૂબ ઝડપથી આગળ વધે છે. જેમ કે જો કે પહેલા ભારતમાં રેલવે, બરાબર, પહેલા ભારતમાં રેલવે કઈ રીતે ચાલતી હતી ને આજે રેલવેમાં ટેકનોલોજીના લીધે કેવા પ્રકારના પરિવર્તનો આવ્યા છે. માત્ર રેલવેની અનેક પ્રકારની વસ્તુઓમાં ટેકનોલોજી બદલવાથી ફેરફારો થયા છે. સાતમા મુદ્દાની વાત કરીએ તો આર્થિક વિકાસની પ્રક્રિયા અમુક તબક્કા બાદ સ્વયંભૂ પ્રક્રિયા બની જાય છે. એટલે કે હવે આપણે નવા ઉદ્યોગ, કારખાનાના શોધની જરૂર ના પડે, સતત આગળ વધ્યા જ કરે. માનો કે એકવાર આપણે ખેતી ક્ષેત્રમાં ટેકનોલોજીકલ ફેરફારો લાવી દીધા, પછી આ ફેરફારો શું કરે છે? સતત ચાલ્યા જ કરે છે. એટલે વિકાસની પ્રક્રિયા અટકતી નથી, પછી સ્વયંભૂ પોતાની રીતે આગળ ચાલ્યા કરે છે. જેમ કે જુઓ કે કોઈ એક નાનકડું બાળક, શરૂઆતમાં એને ચલાવવાની જરૂરિયાત પડે, એ જ્યારે ચાલે ત્યારે આપણે એની મદદની જરૂર પડે, પણ એકવાર એ બરાબર ચાલી જતા શીખી જાય ને પછી આપણને જરૂરિયાત પડતી નથી. એવી જ રીતે આર્થિક વિકાસની પ્રક્રિયામાં શરૂઆતના તબક્કામાં ઉદ્યોગો, ખેતી ક્ષેત્ર કે એમાં જરૂરિયાત પડે, પણ પછી એવા પ્રકારના પરિવર્તનો આવે કે પછી આ વિકાસની પ્રક્રિયા ધીમે ધીમે સ્વયંભૂ પોતાની રીતે આગળ વધ્યા જ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આર્થિક વિકાસના લક્ષણોની આપણે વાત કરી. હવે એવી જ રીતે વિભાગ ડી માં આવે અથવા વિભાગ સી માં બે ગુણમાં પણ આવે તેવા પ્રશ્નની વાત કરીએ તો આર્થિક વિકાસની મર્યાદા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 મર્યાદાઓ છે, બરાબર તમને પાકી કરવાની છે. પહેલી મર્યાદા એ છે કે આર્થિક વિકાસમાં આપણે વાત કરી કે ટેકનોલોજીકલ ફેરફારો થાય છે. આર્થિક વિકાસની અંદર શિક્ષણનું પ્રમાણ વધી જાય છે, પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે, માંગનું પ્રમાણ બદલાઈ જાય છે, બરાબર, બધું થાય છે. પણ છેવટે તો આર્થિક વિકાસ માનવ વિકાસમાં પરિણમતું નથી. બરાબર, કે આર્થિક વિકાસમાં દેશની પ્રગતિ થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. બરાબર, આર્થિક બાબતોની સ્થિતિ સારી છે, ખરાબ છે એ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ માનવ જીવનની પ્રગતિ કેટલી થાય છે એ આપણે આર્થિક વિકાસમાં જોઈ શકતા નથી. એટલે માનવ પ્રગતિનું માપદંડ આર્થિક વિકાસ બની શકતો નથી. બરાબર છે? આ એની મહત્વની મર્યાદા છે. બીજું, આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી.
આપણે આર્થિક વૃદ્ધિમાં એવું કહેતા કે ભારતનું આર્થિક વૃદ્ધિનો દર 7.2, ચીનનું 6.5, અમેરિકા 9.3, પણ આપણે એવું નથી કહેતા કે ભારતનું આર્થિક વિકાસનું દર આટલું છે, અમેરિકાનું આર્થિક વિકાસનું દર આટલું છે. કારણ કે આર્થિક વિકાસને માપી શકાતો નથી. આર્થિક વિકાસને માપવાનું કામ ખૂબ મુશ્કેલ છે. શું કામ મુશ્કેલ છે? કારણ કે આર્થિક વિકાસની અંદર સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. જેમ કે સમાજમાં લોકોની સુખાકારીનું પ્રમાણ કેટલું વધ્યું કે ઘટ્યું, સમાજમાં રહેતા લોકોની વૈચારિક ક્ષમતાઓમાં કયા ફેરફારો આવ્યા, એ આર્થિક વિકાસ જાણી શકતો નથી. તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ મુશ્કેલ, એટલે તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. તેથી કહેવાય કે આર્થિક વિકાસને માપી શકાતો નથી. ત્રીજી મર્યાદાની વાત કરીએ તો શું આર્થિક વિકાસ ઊંચો હોય તો પ્રજાનું જીવન ધોરણ હંમેશા ઊંચું જ રહેશે? બરાબર, કે જે દેશનો આર્થિક વિકાસ બહુ વધારે હોય તો તે દેશમાં જે નાગરિકો રહે છે એનું જીવન ધોરણ ખૂબ જ સારું હશે. હવે આપણે ભારતની જ વાત કરીએ તો ભારતનો આર્થિક વિકાસ તમે જુઓ તો હાલના તબક્કામાં ખૂબ મોટા પ્રમાણમાં છે. બરાબર, પણ એનાથી શું ભારતમાં રહેતા તમામ નાગરિકોના જીવન ધોરણમાં ખૂબ મોટા પ્રમાણમાં સુધારો થયો છે? ભારતમાં ગરીબી ઘટી ગઈ છે? શું ભારતમાં બેરોજગારી ઘટી ગઈ છે? ભારતમાં અસમાનતામાં ઘટાડો થયો છે? તો એ આર્થિક વિકાસ કહી શકતો નથી. એટલે કે જીવન ધોરણમાં સુધારો થયો છે કે નથી થયો એનું માપદંડ આર્થિક વિકાસ નથી. તેથી વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસ એ સુખાકારીનું સાધન નથી. બરાબર, આર્થિક વિકાસ એ જીવન ધોરણ કેટલું સુધર્યું છે એ કહી શકતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, તમને નોટબુકની અંદર આ પ્રશ્નનો જવાબ લખવાનું છે કે આર્થિક વિકાસની વ્યાખ્યા, એના લક્ષણો અને તેની મર્યાદા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.